જય શ્રી કૃષ્ણ. ઝડપથી જાણ કરો બધાને, લેક્ચર ચાલુ થઈ ગયો છે. હાલો, વાત આપણે અહીંયા અટકાવી હતી. ટૂંકમાં હવે આપણને ખ્યાલ આવે કે NaOCl ને સોડિયમ હાઇપોક્લોરાઇટ આપણે શું કામ કહીએ છીએ, NaClO3 ને સોડિયમ ક્લોરેટ શું કામ કહીએ છીએ, અને એ કયા એસિડમાંથી બનેલા છે, તો કે HOCl અને HClO3. આપણને ખ્યાલ આવે. રેડી? આપણને ખ્યાલ આવે. ક્લોરીન રિએક્ટ વિથ એમોનિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્લોરીન રિએક્ટ વિથ આલ્કલી પણ ઇમ્પોર્ટન્ટ, અને રિએક્શન વિથ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને સ્લેક્ડ લાઇમ કહેવાય. જેને શું કહેવાય? સ્લેક્ડ લાઇમ. પછી એને ફોડેલો ચૂનો પણ કહેવાય, અને ચૂનાનું નીતરિયું પાણી પણ કહે છે. એને ફોડેલો ચૂનો કહેવાય, ચૂનાનું નીતરિયું પાણી કહેવાય, એનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને એને સ્લેક્ડ લાઇમ પણ કહેવામાં આવે છે. તો ફોડેલા ચૂના સાથે જ્યારે Cl2 જોડાય, ફોડેલા ચૂના સાથે જ્યારે Cl2 જોડાય ત્યારે શું બનાવે છે? CaOCl2, CaCl2 અને 2H2O અને 2H2O, જેને આપણે શું કહીએ છીએ? વિરંજક પાવડર, બ્લીચિંગ પાવડર. આ આખો જે ભાગ છે જેને શું આપણે કહીએ છીએ? બ્લીચિંગ પાવડરના સંઘટકો. જેને શું કહીએ છીએ આપણે? બ્લીચિંગ પાવડરના સંઘટકો. ઓકે, હવે એના વિશે મારે થોડીક વાત કરવી છે. જો હું કરું છું. ઓકે, હાલો, એના વિશે વાત કરું છું.
જો in 1860 in 1860 1860 એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે ઓડલિંગ. ઇન 1860 વૈજ્ઞાનિક છે જેનું નામ છે ઓડલિંગ. એને શું કર્યું? બ્લીચિંગ પાવડરનું એનાલિસિસ. એણે બ્લીચિંગ પાવડરનું એનાલિસિસ કર્યું. તો બ્લીચિંગ પાવડરનું એનાલિસિસ કરતા એને એવું જાણવા મળ્યું કે ખરેખર બ્લીચિંગ પાવડર શું છે. બ્લીચિંગ પાવડરનું એનાલિસિસ કરતા એને એવું જાણવા મળ્યું કે ખરેખર બ્લીચિંગ પાવડર શું છે. તો બ્લીચિંગ પાવડર CaOCl2 અને CaCl2 નું મિશ્રણ છે. ખરેખર બ્લીચિંગ પાવડર શું છે? તો બ્લીચિંગ પાવડર CaOCl2 અને CaCl2 નું મિશ્રણ છે. ઓકે, હવે એને અહીંયા સંયુક્ત રીતે લખ્યા. આને એણે સંયુક્ત રીતે લખ્યા. 2 Ca એટલે Ca2, ઓક્સિજન 2 એટલે O2 અને 2 ને 2 4 Cl એટલે Cl4. રેડી? હવે એને એણે 2 વડે ભાંગી નાખ્યા. તો શું મળ્યું? CaOCl2. શું મળ્યું? CaOCl2, જેને આપણે બ્લીચિંગ પાવડર કહીએ છીએ. ખરેખર ઈ છે શું? તો ઓડલિંગ નામના ભાઈએ આપેલી ફોર્મ્યુલા. આપણે આને અત્યારે બ્લીચિંગ પાવડર કહીએ છીએ, પણ ખરેખર ઈ બ્લીચિંગ પાવડર નથી. બ્લીચિંગ પાવડર છે શું? તો કે યાર યુ જોવો, CaOCl2 અને CaCl2 નું મિશ્રણ છે. બ્લીચિંગ પાવડર ખરેખર શું છે? બ્લીચિંગ પાવડર ખરેખર શું છે? CaOCl2 અને CaCl2 નું મિશ્રણ છે. અને આપણે આને બ્લીચિંગ પાવડર કહીએ છીએ. આ નથી હો, આ ઓડલિંગનું ફોર્મ્યુલા છે. જો તો આ બ્લીચિંગ પાવડરના સંઘટકો ફોડેલા ચૂના સાથે Cl2 ની પ્રક્રિયા થાય ત્યારે બ્લીચિંગ પાવડર બાય પ્રોડક્ટ આપે છે. હાલો, રિએક્ટ વિથ હાઇડ્રોકાર્બન. એમાં આપેલા છે સેચ્યુરેટેડ એટલે આ સંતૃપ્ત. સંતૃપ્તમાં આપણને આપેલ છે મિથેન. CH2Cl2 એટલે છે ઇથેન. ચાલો, તો એની પ્રક્રિયા તો હું ને તમે જાણીએ છીએ, કારણ કે આપણે એ 2 પ્રક્રિયાઓ ભણી ગયા છીએ ઓર્ગેનિકમાં. તોય આપી દવા લો. એની પ્રક્રિયા પણ શું છે આપણી પાસે? મિથેન સાથે Cl2 જોડાશે તો ખરેખર ઘટના શું થાય? જુઓ, આ કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. યસ. અને એની બાજુમાં Cl2 જોડાયેલા છે. ઘટના શું બનશે?
આ Cl આ કાર્બનને કહે કે હે કાર્બન મને તું જોડી લે ને, એ કાર્બન મને તું જોડી લે ને, તો કાંઈ ના નહીં પાડે, અહીંથી આને દૂર કરી દે. અન્ય શું જોડાઈ જાહે? Cl. તો કન્સ્ટ્રક્શન કેવું થાય જોવો, અહીંયા H, અહીંયા H, અહીંયા H અને અહીંયા Cl, અને આ વધેલો હાઇડ્રોજન આ Cl ના ઋણાયન સાથે જોડાય અને ત્યાં બનાવશે H બોન્ડ Cl. તો રિએક્શન શું થયું? CH4Cl2 સાથે CH4Cl2 સાથે UV લાઇટ અથવા સૂર્યપ્રકાશ, તો બાય પ્રોડક્ટ CH3Cl, બાય પ્રોડક્ટ શું મળશે? CH3Cl ક્લોરોમિથેન, અને સાથે શું છૂટા પડી જશે? HCl, સાથે શું છૂટા પડી જશે? HCl. આ સંતૃપ્તની વાત થઈ હો. અને આ પ્રક્રિયાને કેવી કહેવાય? વિસ્થાપનીય પ્રક્રિયા. આપણે જાણીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. અને કેવી કહેવાય? વિસ્થાપનીય પ્રક્રિયા. હવે તો કે અસંતૃપ્તની વાત આવી. હવે આવી અસંતૃપ્ત. હાલો લીધા ઇથિન. ઇથિન આયરે Cl2 જોડાણ યુવી લાઇટની હાજરીમાં. તો શું ઘટના જોવા મળી? તો જુઓ, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, આ ઇથિનનું કન્સ્ટ્રક્શન, અહીંયા રહેલા છે 2 Cl. હવે યોગશીલ પ્રક્રિયા થાય, તો યોગશીલ પ્રક્રિયા થાય તો શું થાય? પાઈ બોન્ડ બ્રેક થાય, તો એક Cl અહીંયા જોડાય, એક Cl અહીંયા જોડાય, તો શું રચના બને જુઓ, બની જાય. રેડી? તો આ પ્રક્રિયા કેવી બને? એની પર લખ નાખવું. ઉભા રહ્યો. CH2Cl2 આ કેવા? અસંતૃપ્ત. કેવા છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કેવા છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કેવા છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને પ્રક્રિયા કઈ થઈ? યોગશીલ. અને પ્રક્રિયા કઈ થઈ? યોગશીલ. મૂળ મુદ્દે આવી જઈએ. રેડી? CH2 જે પાઈ બોન્ડ છે એ બ્રેક થયો અને એની જગ્યાએ જોડાઈ ગયો. યોગશીલ પ્રક્રિયા એટલે એમાં તો આપણે ઉમેરો જ કરીએ છીએ, ખ્યાલ જ છે તમને. રેડી? તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે વિસ્થાપનીય અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. ત્યારબાદ ત્યારબાદની વાત કરવાની છે એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે. એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કઈ રીતે વર્તે છે? ઓકે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે Fe+2 નું રૂપાંતરણ શેમાં કરે? Fe+3 માં. FeSO4 H2SO4 સાથે રિએક્ટ કરે, Cl2 ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તશે. Cl2 ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તશે. અહીંયા એના ઉપર ચાર્જ હશે +2, અહીંયા ચાર્જ થઈ જશે +3. અહીંયા SO3 -2, Na2SO4, Na2SO4
-2. SO2 નું રૂપાંતરણ SO4 -2 માં જુઓ SO2 Cl2 ની હાજરીમાં પ્રક્રિયા કરે, SO2 Cl2 ની હાજરીમાં પ્રક્રિયા કરે અને રૂપાંતરણ H2SO4 -2. હાલો I2 માંથી I2 ઓક્સિડેશન આંક 0, રૂપાંતરણ IO3- જોવો આયોડેટ આયનસ IO3- આયોડેટ આયન. એના પછી એડિશન રિએક્શન, એડિશન એટલે ઉમેરો કરવો, એડિશન રિએક્શન એટલે ઉમેરો કરવો. એડિશન રિએક્શન એટલે શું થાય? ઉમેરો કરવો. તો COCl2 સાથે પ્રક્રિયા કરે, COCl2 સાથે પ્રક્રિયા કરે તો COCl2 નું નિર્માણ કરે. તો શેનું નિર્માણ કરે? COCl2 નું નિર્માણ કરે. ત્યારબાદ SO2Cl2 સાથે પ્રક્રિયા કરે, SO2Cl2 સાથે પ્રક્રિયા કરે તો બાય પ્રોડક્ટ શું આપે? SO2Cl2, એને કહેવાય સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ આપે, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ એના યુઝિસ: લાકડાનો માવો, રૂ કાપડના વિરંજનમાં, વિરંજન એટલે મેં કહી દીધું બ્લીચિંગ, બ્લીચિંગ કોને કહેવાય? અનિચ્છનીય રંગને દૂર કરવા માટે. AU અને PT, AU અને PT શેની વાત કરી? AU અને PT. AU એટલે ગોલ્ડ, PT એટલે પ્લેટિનમ. નંબર 78 ને 79, આ 78 અને આ 79. એના નિષ્કર્ષણમાં DDT, CHCl3, CCl4 અને ફ્રીઓન ગેસ. DDT, CHCl3, CCl4 અને ફ્રીઓન ગેસ એના ઉત્પાદનમાં પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે, પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે તમને ખબર હોય તો ઘેરે નર્સબેન ઓલી ધોરી ટીકડી તમને દેવા આવતા હશે, ક્લોરીનની ટીકડી યા ક્લોરીનની ટીકડી, પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે. ત્યારબાદ ફોસ્જીન, અશ્રુવાયુ, ફોસ્જીન, અશ્રુવાયુ અને મસ્ટાર્ડ વાયુ. ફોસ્જીન, અશ્રુવાયુ અને મસ્ટાર્ડ વાયુ. આ અશ્રુવાયુનું સ્ટ્રક્ચર આવું હોય હો. આ અશ્રુવાયુ છે. અને મસ્ટાર્ડ વાયુ આવા ઝેરી વાયુઓની બનાવટમાં, જોવો ને બધામાં Cl ની હાજરી જ છે, આવા ઝેરી વાયુઓની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાત આવી HCl ની. ત્યારબાદ વાત આવી HCl ની. તો હાઇડ્રોક્લોરિક એસિડ, તો અહીંયા તમારે એટલું ઉમેરી દેવાનું છે, બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. એટલું ઉમેરી દેવાનું છે, બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. HCl ની હિસ્ટ્રીની વાત કરીએ, HCl ની હિસ્ટ્રીની વાત કરીએ તો 1648 ગ્લેબર નામના વૈજ્ઞાનિકે સાંદ્ર H2SO4 ની મીઠા સાથેની પ્રક્રિયાથી, સાંદ્ર H2SO4 ની મીઠા સાથેની પ્રક્રિયાથી HCl બનાવ્યો. સાંદ્ર H2SO4 મીઠા સાથેની પ્રક્રિયાથી, સાંદ્ર H2SO4 ની મીઠા સાથેની પ્રક્રિયાથી સોડિયમ બાયસલ્ફેટ અને HCl સૌ પ્રથમ બનાવ્યો 1648. પણ જ્યારે 1648
ક્યારે બનાવ્યો? 1648માં. HCl કઈ સાલમાં બનાવ્યો? 1648માં HCl. ત્યારે એનું નામ, ત્યારે એ વૈજ્ઞાનિકોને ખબર નહોતી કે એમાં હાઇડ્રોજન છે ને ક્લોરિન છે ને. આ 1648ની વાત કરું છું હું. તો 1648માં HClનું નેમ શું હતું? મ્યુટારિક એસિડ. શું હતું? મ્યુટારિક એસિડ. HClનું નામ શું હતું? મ્યુટારિક એસિડ. હવે આ એસિડનો મારે સોલ્ટ બનાવવો હોય તો H દૂર કરો, ત્યાં હું એને જોડી દઉં, NaCl. NaCl. તો આને શું કહેવાય? આ સોલ્ટને આના આધારે નામ આપવું હોય તો સોડિયમ મ્યુટારેટ. શું કહેવાય? સોડિયમ મ્યુટારેટ. મ્યુટારિક એસિડ, એમાંથી તમે એનો સોલ્ટ બનાવ્યો તો સોડિયમ મ્યુટારેટ. તો HCl ને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાતો એની પહેલા 1648માં એનું નામ હતું મ્યુટારિક એસિડ. અને NaCl નું નામ પણ આવું હતું. જો NaCl ને સોડિયમ ક્લોરાઇડ કહેવાય. આ જ તમને ખબર પડી છે કે એની સેલનું બીજું નામ સોડિયમ મ્યુટારેટ પણ છે. NaCl નું બીજું નામ સોડિયમ મ્યુટારેટ પણ છે. તો ગ્લેબર નામના વૈજ્ઞાનિકે NaCl ની H2SO4 સાથે પ્રક્રિયા કરી, સોડિયમ બાયસલ્ફેટ અને HCl બનાવ્યો. ત્યારે HCl ને શું કહેવામાં આવતો? ત્યારે HCl ને શું કહેવામાં આવતો? મ્યુટારિક એસિડ. ત્યારે HCl ને શું કહેવામાં આવતો? ત્યારે HCl ને શું કહેવામાં આવતો? મ્યુટારિક એસિડ. ત્યારબાદ 1810માં હમ્ફી ડેવી નામના સાયન્ટિસ્ટે આ સાબિત કર્યું કે એમાં હાઇડ્રોજન અને ક્લોરિન જોડાયેલા છે, માટેનું નામ હાઇડ્રોજન ક્લોરાઇડ. અને એનું જદરા હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ. એનું જદરા હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ. બાકી એનું નામ હાઇડ્રોજન ક્લોરાઇડ, એનું જદરા હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ. તો બાળકો 1648 થી 1810 સુધી HCl ને મ્યુટારિક એસિડ કહેવામાં આવતો. HCl ને શું નામ આપવામાં આવતું? HCl ને મ્યુટારિક એસિડ કહેવામાં આવતો. 1810 ખબર પડી. 1810 ખબર પડી. શું ખબર પડી? કે આમાં હાઇડ્રોજન અને ક્લોરિન છે જે બંધથી જોડાયેલા છે, એને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. રેડી? હવે વાત પ્રિપેરેશન ઇન લેબ. લેબોરેટરીમાં બનાવટ. પ્રિપેરેશન ઇન લેબ. લેબોરેટરીમાં બનાવટ. NaCl ની H2SO4 સાથે 420 કેલ્વિન તાપમાને પ્રક્રિયા, સોડિયમ બાયસલ્ફેટ અને HCl. અહીંથી જ છે હો, એમાં ક્યાંય બીજે ગોતવા નથી જવાનું. સોડિયમ બાયસલ્ફેટની NaCl સાથે 823 કેલ્વિન તાપમાને સોડિયમ સલ્ફેટ અને શું મળશે? HCl. શું મળશે? HCl. તો આ બે રીતે આપણને પ્રાપ્ત થાય HCl. આ રીતે મળતા HCl ને સાંદ્ર H2SO4 માંથી પસાર કરી શું બનાવી શકાય? શુષ્ક. શું બનાવી શકાય? શુષ્ક. અને H2SO4 છે એ કેવા છે? પ્રબળ ભેજ શોષક. પણ H2SO4 માટે એક અપવાદ છે. કયો? SO3. શા માટે? તો કે H2SO4 માં દ્રાવ્ય હોય, અને H2SO4 માં દ્રાવ્ય થઈને શું બનાવે? ઓલિયમ. એ ભણી ગયા હો, વહી ગયેલી વાતું છે. એ ભણી ગયા બાળકો, વહી ગયેલી વાતુઓ છે. શું બનાવી નાખે? ઈ H2SO4 માં દ્રાવ્ય એટલે ઓલિયમ બનાવી નાખે. શેનું નિર્માણ કરી નાખે? ઓલિયમનું નિર્માણ કરી નાખે. એટલે તો આ વાત થઈ ઇન લેબ.
આ વાત થઈ ઇન લેબ પ્રિપેરેશનની. ઇન લેબ પ્રિપેરેશનની. આગળ જોઈએ. Physical properties. Physical properties. રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. સામાન્ય તાપમાને રંગવિહીન પ્રવાહીમાં રૂપાંતરણ પામે. સામાન્ય તાપમાને એ શેમાં રૂપાંતરણ પામે? રંગવિહીન પ્રવાહીમાં. તેનું ઉબી 189 કેલ્વિન અને ઠાબી 159 કેલ્વિન તે સફેદ સ્ફટિકમય ઘનમાં રૂપાંતરણ પામે. પણ આવું ન પૂછાય હો, આવું ન પૂછાય. એ જગ જાહેર વાતો છે. પાણીમાં એ સંપૂર્ણ દ્રાવ્ય થાય. એનો કે સંતુલન અચળાંક, એસિડનો સંતુલન અચળાંક કે 10⁷. વિયોજન અચળાંકનું ઊંચું મૂલ્ય દર્શાવે કે તે કેવો છે? પ્રબળ એસિડ. એ તો બધાને ખબર હોય. HCl કેવો છે? પ્રબળ એસિડ છે. HCl કેવો છે? પ્રબળ એસિડ. કેમિકલ પ્રોપર્ટીઝ. HCl ના જદરાને શું કહેવાય? હાઇડ્રોક્લોરિક એસિડ. એવું મારે કહેવાનું ન હોય હો. રિએક્શન વિથ NH3. પ્રયોગશાળામાં HCl ની પરખ માટે NH4OH માં બોળેલા સળિયાને સંપર્કમાં લાવતા NH4Cl ના ધુમાડા આપે છે. NH4Cl ના ધુમાડા આપે છે. ધારી લ્યો કે મારી પાસે એક ટેસ્ટ ટ્યુબ છે. આમાં HCl ભર્યું છે, પણ મને ખબર નથી કે HCl ભર્યું છે. તો મારે લેબમાં એની ટેસ્ટ કઈ રીતે કરવી? તો મારે એક સળિયો શેમાં બોરેલો લઈ આવવાનો? NH4OH માં. શેમાં બોરેલો લઈ આવવાનો? NH4OH માં. તો જો અહીંથી સફેદ ધુમાડા નીકળવા માંડે ગોટા ને ગોટા, તો સમજવાનું કે આ અનનોન કમ્પાઉન્ડ શું છે? આ અનનોન કમ્પાઉન્ડ શું છે? HCl. ધુમાડાના ગોટા ને ગોટા નીકળવા માંડે તો મારે સમજી લેવાનું કે અનનોન કમ્પાઉન્ડ શું છે? HCl છે. NH4OH HCl સાથે રિએક્ટ થાય, NH4Cl અને H2O નું નિર્માણ કરે. ત્યારબાદ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, વિસ્થાપનીય પ્રક્રિયા. ત્યારબાદ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, વિસ્થાપનીય પ્રક્રિયા. તો નિર્બળ એસિડ સંયોજનોનું તેના ક્ષારમાંથી શું કરે? વિસ્થાપન કરે. Na2CO3 HCl સાથે પ્રક્રિયા કરે તો NaCl H2O અને કાર્બન ડાયોક્સાઇડ. સોડિયમ બાયકાર્બોનેટ HCl સાથે પ્રક્રિયા કરે તો સોલ્ટ NaCl H2O અને શું આપે? CO2. સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે તો NaCl H2O અને શું આપે? SO2. એને અનુવર્તી એના સોલ્ટનો ફોર્મેશન કરે. આ વસ્તુ મોસ્ટ IMP. એક્વારિજિયા અમ્લરાજ. HCl અને HNO3 નું 3:1 મિશ્રણ. આવડવું જ જોઈએ આ લીટી. યાદ રાખો, પાકી કરો, ગોખી લ્યો, હાથમાં લખી લ્યો, દિવાલે લખી લ્યો, ટેક્સ્ટબુકમાં લખી લ્યો, જ્યાં લખવી હોય ત્યાં લખી લ્યો. આ વાત આવડવી જ જોઈએ. જ્યાં તમારે લખવું ત્યાં લખી લ્યો. That must be compulsory for all of you. આ વાત તમને આવડવી જ જોઈએ. હું કહું છું તમારે જ્યાં લખવું ત્યાં લખી લ્યો. That's compulsory. આ વસ્તુ તમને ખ્યાલ હોવો જ જોઈએ. ઓકે. HCl HNO3 નું કેવું મિશ્રણ? કેવું મિશ્રણ? 3:1 મિશ્રણ. શેના નામ તરીકે ઓળખાય?
અમ્લરાજ તરીકે ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં કહેવાય એક્વા રિજિયા. શું કામ અમ્લરાજ કહેવામાં આવે તો કે AU અને PT 78 અને 79 ગોલ્ડ અને પ્લેટિનમ એને HNO3 માં ડૂબાડો તોય કાંઈ ફેર ન પડે, HCl માં ડૂબાડો તોય કાંઈ ફેર ન પડે, H2SO4 સાંદ્રમાં ડૂબાડો તોય કાંઈ ફેર ન પડે. પણ AU અને PT જેવી ઉમદા ધાતુઓને જ્યારે ઓગાળવી હોય ત્યારે એને અમ્લરાજમાં ઓગાળવી પડે. જ્યારે એને ઓગાળવી હોય ત્યારે શેમાં ઓગાળવી પડે? અમ્લરાજમાં ઓગાળવી પડે. અમ્લરાજ એટલે એક્વા રિજિયા. HCl અને HNO3 નું 3:1 મિશ્રણ એની રિએક્શન પણ એટલી જ અગત્યની હો. AU HNO3 અને HCl બાય પ્રોડક્ટ મળે AuCl4 -1 NO અને 2 મોલ H2O. PT HNO3 અને HCl સંકીર્ણ મળે NO અને H2O. ખાસ અગત્યની બે રિએક્શનો. AU સાથે હું પ્રોડક્ટ આપે AuCl4 -1 પ્લસ NO પ્લસ 2H2O. PT સાથે શું પ્રોડક્ટ આપે PTCl6 -2 પ્લસ 4NO પ્લસ 8H2O. Cl2 અને NH4Cl અને ગ્લુકોઝ એના ઉત્પાદનમાં HCl નો ઉપયોગ હાડકાં અને પેશીઓમાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઔષધોની બનાવટમાં HCl નો ઉપયોગ થાય છે. ગ્રુપ નંબર 17 આ પૂરો કરીએ એના પહેલા એક નાનકડો એનો પ્રશ્ન બાકી છે, જોવો, જે મેં ભણાવ્યો નહોતો. એક નાનકડો પ્રશ્ન એનો બાકી છે જે મેં ભણાવ્યો નહોતો. ઓકે, તો હવે ભણાવી દઉં છું. એનો જે નાનકડો પ્રશ્ન એક બાકી હતો જે મેં નહોતો ભણાવ્યો એ તમને હું ભણાવી દઉં છું. ડુ નોટ વરી, ચિંતા ન કરો, એ હું તમને ભણાવી દઉં છું. જો આ છે, એ પ્રશ્ન આ છે, ફ્લોરિનનું જુદાપણું. ફ્લોરિનની મોટા ભાગની પ્રક્રિયાઓ કેવી છે? ઉષ્માક્ષેપક. શું કામ? તો કે એ નાનો છે અને પ્રબળ બંધ બનાવે. તે માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે. એની હું કથા કરતો હતો ત્યાં તમે મને જવાબ ન આપ્યા એટલે મેં માંડી વાવી. એની હું આજે કથા કરતો હતો એમાં તમે જવાબ ન આપ્યા, જોવો, એટલે મેં માંડી વાવી. તે માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે. જો આ રહ્યું. ફ્લોરિનનો માત્ર એક જ ઓક્સો એસિડ હોય. એ હોય હાઇપોહેલસ એસિડ. અને હેલસ એસિડ માત્ર એક જ હોય. ઈ આ ક્લોરસ એસિડ. ઈ કોણ? આ ક્લોરસ એસિડ. ઈ હોય આ હો, ક્લોરસ એસિડ. તો ટૂંકમાં આ વાત તમને આમ આડી ઊભી ખબર હોવી જોઈએ હો, કે ફ્લોરિનનો માત્ર એક જ ઓક્સો એસિડ, બીજે ક્યાંય ફ્લોરિન નથી. જો ફ્લોરિનનો માત્ર એક જ ઓક્સો એસિડ HOF, હાઇપોફ્લોરસ એસિડ. અને હેલસ એસિડ માત્ર એક જ હોય HClO2, ક્લોરસ એસિડ. આમ અને આમ ખ્યાલ હોવો જોઈએ. ચાલો, ત્યારબાદ HFમાં પ્રબળ H બંધ હોવાથી HF કેવા છે? પ્રવાહી છે. સૌથી નાનું કદ અને સૌથી વધુ વિદ્યુત ઋણતા, એવી બધી બાબતો છે જે આપણે આગળ ડિસ્કશન કરી દીધેલી છે. પણ આપણી ટેક્સ્ટબુકમાં એક નોખો પ્રશ્ન છે એટલે મેં આપ્યો છે. આયનીકરણ એન્થાલ્પી, વિઋણતા, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો ખૂબ જ ઊંચા છે.
પાઉલિંગ સ્કેલ પ્રમાણે એની વિદ્યુત ઋણતા 4. આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ગબી, ઉબી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો અપેક્ષા કરતાં નીચું છે, કારણ કે વિદ્યુત ઋણતા વધુ હોવાથી, કદ નાનું હોવાથી આ બધામાં અપેક્ષા કરતાં નીચું મૂલ્ય જોવા મળે છે. અનિયમિત વર્તુળાંકનું કારણ તો કે નાનું કદ, સૌથી વધુ વિદ્યુત ઋણતા, નીચી બંધ વિયોજન એન્થાલ્પી અને ડી કક્ષકનો અભાવ. વાર્તા પૂરી. ડી કક્ષકનો અભાવ એટલે અનિયમિત જ ગુણધર્મ આપે. તો અહીંયા આપણું ગ્રુપ નંબર 17 નું કામ પૂરું. ગ્રુપ નંબર 17 નું કામ પૂરું. હવે આવી જાય ગ્રુપ નંબર 18. હવે આવી જાય ગ્રુપ નંબર 18. મેં તમને કીધું આ પાઠમાંથી અગત્યના બે સમૂહ, એમાંનો એક એટલે કે ગ્રુપ નંબર 15, એમાંનો એક એટલે કે ગ્રુપ નંબર 15 અને એમાંનો બીજો એટલે ગ્રુપ નંબર 17. આ પાઠના અગત્યના બે સમૂહો, ગ્રુપ નંબર 15 એટલો અગત્યનો અને ગ્રુપ નંબર 17 પણ એટલો અગત્યનો. હાલો, હવે વાત કરવી છે મારે ગ્રુપ નંબર 18. હવે જે મારે વાત કરવી છે એ કરવી છે ગ્રુપ નંબર 18 ની વાત કરવાની છે. ગ્રુપ નંબર 18 ની વાત કરવાની છે. તો હાલો, ગ્રુપ નંબર 18. પીરિયોડિક ટેબલમાં ગ્રુપ નંબર 18 એટલે કે છેલ્લો સમૂહ, જેને ઇનર્ટ ગેસ, નિષ્ક્રિય વાયુનો સમૂહ અથવા ઝીરો ગ્રુપ એલિમેન્ટ એટલે કે એને શૂન્ય સમૂહના તત્વો, એને શું કહેવામાં આવે છે? શૂન્ય સમૂહના તત્વો. એને શું કહેવામાં આવે છે? શૂન્ય સમૂહના તત્વો કહેવામાં આવે છે. શૂન્ય સમૂહના તત્વો કહેવામાં આવે છે. જોઈએ, શૂન્ય સમૂહના તત્વો: હિના નીના અને કરીના જીરો અને આઉટ. હિના નીના અને કરીના જીરો અને આઉટ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશન. અથવા એને ઘણા એવું કહે છે ઓગેનિશિયોન. એને ઘણા એવું પણ કહે છે ઓગેનિશોન અથવા ઓગ્નેશન. ઓકે, બે રીતે એનું ઉચ્ચારણ થાય છે. હાલો, ઇલેક્ટ્રોન રચના ખૂબ જ અગત્યની. ઇલેક્ટ્રોન રચના ખૂબ જ અગત્યની. હાલો, હિલિયમ 2 1s2, નિયોન He 2s2 2p6, આર્ગોન નિયોન 3s2 3p6, ક્રિપ્ટોન Ar 3d10 આવી જાય 4s2 4p6, Xe તો ક્રિપ્ટોન, ઝેનોનમાં ક્રિપ્ટોન 4d10 5s2 5p6, ઝેનોન પછી રેડોન આવી જાય Xe. હવે 5d આવે એટલે પેલા 4f પછી 5d 6s2 6p6. હાલો, ઓગેનિશન અથવા ઓગ્નેશન રેડોન 5f 6d 7s2 અને 7p6. તો આ તત્વોના સંયોજકતા કોષમાં પેલા તો કોમન ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન ns2 np6. શું થઈ? ns2 np6 અને આઉટર સેલ એટલે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન અષ્ટક ધરાવે છે. શું ધરાવે છે? ઇલેક્ટ્રોન અષ્ટક ધરાવે છે. માટે એને સંવૃત ઇલેક્ટ્રોન રચના કહે છે. તો આપણને એવો પ્રશ્ન થતો હતો કે આ શા માટે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે? તેનો જવાબ અહીંયા છે, જુઓ. એ સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. એ સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તે રાસાયણિક રીતે કેવા છે? નિષ્ક્રિય છે. હવે અહીંયા તમે જાણો જ છો તમારે શું જુગાડ કરવાનો છે. આ 32, આ 32, આ 18.
8 આ 8 રેડી. આ એક યાદ રાખવાનું છે. 2 હિલિયમ. હિલિયમમાં 8 નાખો એટલે 10. 10માં 8 નાખો એટલે 18. આર્ગોન 18માં 18 નાખો એટલે 36. 36 એ 18 54. 54 ને 32 86. 86 એ 32 118. ટૂંકમાં તમારે ખાલી આ એક યાદ રાખવાના. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રોડેન, ઓર્ગેનિશન અને એક આનો પરમાણુ ક્રમાંક 2. બાકી આ યાદ રાખવાનું નથી. મેં કીધું એમ નીચે મૂકતા જવાના નીચેથી. એટલે ઉપરથી એનો સરવાળો કરો એટલે ક્રમ આવી જાય. ઉપરથી સરવાળો કરતા જાવ એટલે એનો ક્રમ આવી જાય. આ ટેકનિક આવી યાદ રાખવાની. આજે હું આવી ટેકનિક કહું યાદ રાખવાની. શેના માટે? નીટ, ગુજકેટ, ગુજરાત બોર્ડ ગમે એ પેપર લઈ લ્યો, એક તત્વની ઇલેક્ટ્રોન રચના પૂછાય તો એ તમારા માટે એક પ્રશ્ન ફૂટી ગયો જ કહેવાય. તમારા માટે એક પ્રશ્ન એ ફૂટી ગયો જ કહેવાય. જો એ ન આવડે તો આપણી ગણતરી શેમાં થાય આપણે વિચાર લેવું. તમને મેં કહી જ દીધું, બોર્ડવાળાએ તમને કહી દીધું, નીટવાળાએ કહી દીધું, ગુજકેટવાળાએ કહી દીધું કે ભાઈ એક પ્રશ્ન અમે આવો પૂછશું. પછી ન આવડે તો એ પછી હવે આપણી ભૂલ કહેવાય. હો એ ન આવડે તો એમાં પછી બોર્ડવાળા કાંઈ ન કરી દે. હાલો, ત્યારબાદ એનું પ્રાપ્તિ સ્થાન. આ કોઈ ડિટેલ આપણી બુકમાં આપેલી નથી, થોડી આપેલી છે. આપણી બુકમાં આ કોઈ ડિટેલ એ રીતે એટલી બધી આપેલી નથી, પણ મેં આપી છે માહિતી માટે. એ ક્યાંય પૂછાય નહીં, પણ મેં તમને માહિતી માટે આપી છે. આને ઉમદા વાયુઓ પણ કહેવામાં આવે છે. એ ખબર છે ને ઉમદા વાયુઓ શું કામ કહેવાય? કારણ કે એની અષ્ટક રચના પૂર્ણ છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય, કોઈને દે નહીં ઇલેક્ટ્રોન ને કોઈને લે નહીં, જરૂર જ નથી. આઉટર સેલ ફૂલફિલ છે, માટે એને ઉમદા વાયુ કહેવામાં આવે છે. પ્રાપ્તિ સ્થાન. હાલો, હિલિયમ. પ્રાપ્તિ સ્થાનમાં જોઈએ હિલિયમ. તો કે હિલિયમ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક વર્ડ હિલિયસ પરથી. હિલિયસનો મિનિંગ થાય સન, સૂર્ય. હિલિયમ મળે ક્યાં? ડ્રાય હેર, એટલે કે સૂકી હવા. આપણી વાતાવરણની હવા એને ડ્રાય એર કહેવાય. મેઇન કોમર્શિયલ સોર્સ ઔદ્યોગિક રીતે કુદરતી વાયુમાંથી. ઔદ્યોગિક રીતે શેમાંથી મળે? કુદરતી વાયુમાંથી. અને બીજું શેમાંથી મળે? તો રેડિયો એક્ટિવ મિનરલ્સ. કઈ? મોનેઝાઇટ, ક્લિવેટાઇટ, પીચ બ્લેન્ડ અને યુરેનાઇટ. નો પૂછાય હો આમાંથી કાંઈ. આ કાંઈ ન પૂછાય. મેં આપેલું છે માહિતી માટે. આ પીચ બ્લેન્ડ એવી ખનિજ છે કે જેમાં દુનિયાનું પહેલું રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ મેડમ મેરી ક્યુરીએ શોધ્યું, અને જેને પોતે પોલેન્ડ દેશના હતા, એટલે પોલેન્ડની યાદમાં પોલોનિયમ રાખવામાં આવ્યું. 84. સ્ટેલર એટમોસ્ફિયર. સ્ટેલર એટમોસ્ફિયર કોને કહેવાય? દાખલા તરીકે કોઈ સ્ટાર છે, આ એ નામનો સ્ટાર છે. કોઈ એ નામનો સ્ટાર એટલે તારો. એ નામનો સ્ટાર તારો છે. એનું આઉટર રિજન એટલે આ બહારનો ભાગ હોય, આઉટર રિજિયન બહારનો ભાગ હોય, ન્યાનું વાતાવરણ શેનું બનેલું હોય? હિલિયમનું. અને ત્યારબાદ ફ્રોમ સ્પ્રિંગ વોટર. શેમાંથી મળી રહે? ઝરણાના પાણીમાંથી. શેમાંથી મળે? ઝરણાના પાણીમાંથી. ત્યારબાદ નિયોન. તો કે ગ્રીક વર્ડ નિયોઝ ઉપરથી આવ્યું છે. એનો અર્થ થાય ન્યૂ, નવું. શેમાંથી મળે? તો કે હવામાંથી. શેમાંથી મળે? હવામાંથી. ત્યારબાદ બીજે શેમાંથી મળે? શેમાંથી મળે? તો કે ફ્રોમ સ્પ્રિંગ વોટર, એટલે કે ઝરણાના પાણીમાંથી. ત્યારબાદ ફ્રોમ રેડિયો એક્ટિવ મિનરલ્સ લાઇક મોનેઝાઇટ, ક્લેવાઇટ, પીચ બ્લેન્ડ અને યુરેનાઇટ, એમાંથી પ્રાપ્ત થાય. ત્યારબાદ આર્ગોન. શેમાંથી આવ્યો છે? ગ્રીક વર્ડ આર્ગોસ. એનો અર્થ થાય ઇનેક્ટિવ, નિષ્ક્રિય.
ફ્રોમ સ્પ્રિંગ વોટર. ફ્રોમ સ્પ્રિંગ વોટર, ઝરણાનું પાણી. ફ્રોમ સ્પ્રિંગ વોટર, ઝરણાનું પાણી. ફ્રોમ એર, ફ્રોમ એર હવામાં કેટલો હોય? 1%. 1% વોલ્યુમ બાય વોલ્યુમ. ફ્રોમ એર હવામાં કેટલો હોય? 1% વોલ્યુમ બાય વોલ્યુમ. ક્રિપ્ટોન શેમાંથી આવ્યો? ગ્રીક વર્ડ ક્રિપ્ટોસ. ક્રિપ્ટોસનો અર્થ થાય હિડન, છુપાયેલું. છુપાયેલું. ફ્રોમ થર્મલ વોટર, ગરમ પાણી, ઝરણાનું પાણી એમાંથી મળે. ફ્રોમ ડ્રાય એર, સૂકી હવામાંથી. અને વોલ્કેનોસ, આમાંથી એક પૂછાય એવો પ્રશ્ન. આમાંથી એક પૂછાય એવો પ્રશ્ન તો કે કયો નિષ્ક્રિય વાયુ હવામાં સૌથી વધુ મળે? કયો નિષ્ક્રિય વાયુ હવામાં સૌથી વધુ મળે? તો એમાં જવાબ આવશે આર્ગોન. જો એમાં જવાબ આવશે આર્ગોન. ત્યારબાદ ક્રિપ્ટોન બાદ ઝેનોન, વિરલ તત્વ, ઓછું પ્રાપ્ત થતું. ગ્રીક વર્ડ ઝેનોસ મીન્સ સ્ટ્રેન્જર, વિચિત્ર અથવા અનનોન. બે અર્થ થાય એના, વિચિત્ર અને અનનોન એટલે અજાણ્યું. ફ્રોમ ડ્રાય એર, પણ લીસ્ટ પ્રોપરેશન સૌથી ઓછો. સૌથી ઓછો હવામાં સૌથી ઓછો પ્રાપ્ત થતો વાયુ ઝેનોન. હવામાં સૌથી ઓછો પ્રાપ્ત થતો વાયુ ઝેનોન. અને તમને જાણીને ખબર હોય તો અહીંથી મંગળ ઉપર ઘણા બધા વૈજ્ઞાનિકો ગયા હતા. તો એણે એવું સંશોધન કર્યું કે મંગળના વાતાવરણમાં 0.08 ppm, મંગળના વાતાવરણમાં 0.08 ppm એનું પ્રમાણ છે. મંગળના વાતાવરણમાં એનું પ્રમાણ 0.08 ppm છે. ત્યારબાદ રેડોન કેવું છે? વિરલ તત્વ, જે પહેલા નાઇટ્રોન તરીકે ઓળખાતો, અત્યારે એનું નામ રેડોન છે. અત્યારે એનું નામ છે રેડોન. પેલા એ નાઇટ્રોન તરીકે ઓળખાતો. પેલા એ કયા નામથી ઓળખાતો? નાઇટ્રોન તરીકે ઓળખાતો. ત્યારબાદ રેડિયમ પરથી રેડોન. રેડિયમના ક્ષય દરમિયાન રેડોન મળે છે. રેડિયમના ક્ષય દરમિયાન રેડોન મળે છે. રેડી? જે આ પૂછાય છે આ રિએક્શન આપણા બોર્ડમાં છે, આપણી ટેક્સ્ટબુકમાં છે. આ છે રેડિયમ. રેડિયમના ક્ષયન દરમિયાન મળે રેડોન. અથવા રેડિયમમાંથી એક આલ્ફા કણ દૂર કરી લેવામાં આવે અને મળે રેડોન. પ્રશ્ન કઈ રીતે પૂછાય? ત્રણમાંથી એક નો આપ્યું હોય. ત્રણમાંથી એક નો આપ્યું હોય. રેડિયમ, રેડોન અને આલ્ફા પાર્ટિકલ. ત્રણમાંથી કોઈ એક નો આપેલું હોય. રેડિયમના ક્ષયન દરમિયાન રેડોન મળે છે. હાલો પછી એના પછી ઓગેનિસોન. મેનમેડ એલિમેન્ટ એટલે થયું સંશ્લેષિત. T1 0.7 મિલીસેકન્ડ. કેલિફોર્નિયમ 98 નંબરનું એલિમેન્ટ. કેલિફોર્નિયમ 98 નંબરનું એલિમેન્ટ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. એના ઉપર કેલ્શિયમનો મારો ચલાવવામાં આવે ત્યારે મળે ઓગેનિસોન અને ન્યુટ્રોન છૂટો પડે. રેડી? ત્યારબાદ સમૂહ 18ના તત્વોની પિરિયોડિક પ્રોપર્ટીઝ. સમૂહ 18ના તત્વોની પિરિયોડિક પ્રોપર્ટીઝ. તો પરમાણુ કદ, પરમાણુય ત્રિજ્યા,
હિલિયમથી ઝેનોન તરફ જતા પરમાણુ કદ અને પરમાણુય ત્રિજ્યા હિલિયમથી ઝેનોન તરફ જતા વધે છે. ડેલ્ટા IH પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ડેલ્ટા IH ના મૂલ્યો ધરાવતા તત્વો હિલિયમથી ઝેનોન તરફ જતા ઘટે છે. ડેલ્ટા IH ના મૂલ્યો, ડેલ્ટા IH એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હિલિયમથી ઝેનોન તરફ હિલિયમથી ઝેનોન તરફ જતા ઘટે છે. ડેલ્ટા IH ના મૂલ્યો તો સૌથી વધુ હિલિયમ, સૌથી વધુ શું જોવા મળશે? હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન. આ ડેલ્ટા IH ડેલ્ટા IH માટેના મૂલ્યો. ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ડેલ્ટા EGH ધન મૂલ્ય ધરાવતા તત્વો, સૌથી વધુ ધન મૂલ્ય નિયોન માટે, એનાથી ઓછું આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને સૌથી ઓછું હિલિયમ. રેડી? પછી એક વાત આમાં મેં લખીને નથી આપી, એ છે ઓક્સિડેશન કન્ડિશન. ઓકે, તો હિલિયમ, નિયોન અને આર્ગોન એની ઓક્સિડેશન કન્ડિશન છે 0. હિલિયમ, નિયોન અને આર્ગોનની ઓક્સિડેશન કન્ડિશન છે 0. ઝેનોન તો ઝેનોન +2 ધરાવે, +4 ધરાવે, +6 ધરાવે ને +8 ધરાવે. અને ક્રિપ્ટોન અને રેડોન એ +2 ધરાવે. હાલો, થઈ ગયું આની ઓક્સિડેશન કન્ડિશનનું ટેબલ. હિલિયમ, નિયોન, આર્ગોન 0, ઝેનોન +2, +4, +6 અને +8, ક્રિપ્ટોન અને રેડોન +2. અહીંથી તમને ખબર તો પડી જ જાય કે આ ત્રણ કોઈ હારે જોડાતા જ નહીં હોય. અહીંથી જ તમને ખબર પડી જાય કે આ ત્રણ કોઈ હારે જોડાતા જ નહીં હોય. હિલિયમ, નિયોન અને આર્ગોન ક્યાંય જોડાતા જ નહીં હોય. રેડી? હાલો, લેક્ચર હવે પાછું પૂરો થવાની તૈયારી છે. તો મળીએ ગૂગલ મીટમાં. હાલો, ઝડપથી.